પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિ મામુકરાજ બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં સંત મંડળ સહિતની આ સમગ્ર સભાને મારા કોટાન કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ. આપણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ. આજે આપણે વાર્તા નંબર 42થી આગળ વધીશું. સ્વામિનારાયણ હેરે કોઈ મોટા મંદિરમાં રહી કથા વાર્તા કરતો હોય અને અતિ નિયમ પાળતો હોય, પછી બીજા મંદિરમાં એ જાય ત્યાં એવું ને એવું ન રહે, પણ ઉતરતા જેવું વર્તન થઈ જાય તો જાણવું છે તેને પ્રથમ કથાની વાત સમજાણી નહોતી. તેને તો મુખપાઠ જેવું હતું. તેથી શું થાય? સ્વામી અહીંયા વાત કરે છે કે કોઈ ખૂબ મોટું મંદિર હોય, એમાં રહીને કોઈ કથા વાર્તા કરતો હોય તો સહેજે ત્યાં મોટું મંદિર હોય એટલે ઝાઝા હરિભક્તો આવતા હોય, મોટા સંતો હોય, સંતોનો સમૂહ પણ મોટો હોય. એ વખતે એ જ્યાં જે વર્તન કરે, ધર્મ નિયમ પાળે, એની બધા નોંધ લેતા હોય અને વખાણ પણ કરતા હોય કે બહુ સારા કથાકાર છે, સારા ધર્મ નિયમ પાળે છે, એવું ત્યાં એના વખાણ થતા હોય તો એ ત્યાં સારું વર્તન કરે. પણ સ્વામી કે કોઈ બીજે જાય, કોઈ નાનું મંદિર હોય કે બીજી કોઈ વ્યવસ્થા હોય કે જ્યાં ઝાઝા હરિભક્તો ન હોય, મોટા સંતોનો સમૂહ ન હોય, જ્યાં એની કોઈ નોંધ લે ન લે એવું હોય, એવી જગ્યાએ જોઈને પણ જો એ એવા ને એવા ધર્મ નિયમ પાળે તો બરાબર, પણ જો ત્યાં જાય ત્યારે એવું ને એવું વર્તન ન રહે, એનાથી ઉતરતા જેવું વર્તન થઈ જાય, એટલે જે પાળતો એનાથી ઓછું થાય. તો સ્વામી કે જાણવું છે. એને પ્રથમથી જ કથા સમજાણી નહોતી, એને મુખપાઠ જેવું હતું. તેથી શું થાય? સ્વામી કે જો પ્રથમથી અંદરથી જો કથા સમજાણી હોય તો કોઈના દેખાડા માટે, કોઈને બીજાને રાજી કરવા માટે નહીં, કે બીજા કોઈ પોતાના વખાણ કરે એના માટે થઈને નહીં, પણ ભગવાનને રાજી કરવા માટે જો કથા વાર્તાને ધર્મ નિયમ પાળે તો જ્યાં જાય ત્યાં એ એકલો હોય, જ્યાં જાય ત્યાં બીજા કોઈ જોવે ન જોવે તો પણ એ એના ધર્મ નિયમને કથા વાર્તા બરાબર જળવાઈ રહે. અહીંયા સ્વામી દેખાદેખીનો સત્સંગ કરતા અંદરના સત્સંગની વાત કરે છે કે સ્વામી કે પણ જો લગારેક ઊંડો ઉતરેલો હોય તો તે ગમે ત્યાં જાય, પણ તેનો સત્સંગ વૃદ્ધિ પામે. માટે કથામાં ઊંડા ઉતરવું. સ્વામીને કહેવાનો ભાવાર્થ એ છે કે કથામાં ઊંડા ઉતરવું. જો કથામાં ઊંડા ઉતરેલા ન હોય તો જેમ આગળ વાત કરીએ એમ સમૂહ મોટો હોય, કોઈ વખાણ કરે તો એ સત્સંગ અને ધર્મ નિયમ પાળે, પણ કોઈ જોવાવાળું ન હોય તો એ પાછો પડી જાય. એટલે સ્વામી કે ઊંડો ઉતરવું સત્સંગમાં, એટલે પોતે બરાબર સમજી વિચારીને સત્સંગ કરવો. ઘણી વખત આપણે જોઈએ છે કે ઘણા બાળકો નાનપણથી સત્સંગમાં આવતા હોય, એના હૃદયમાં એટલો બધો બરાબર સત્સંગ થઈ ગયો હોય કે પછી બહાર જ્યાં જાય ને ત્યાંય સત્સંગ પાળે. અને ઘણાને ઉપરથી સત્સંગ થયો હોય, ખાલી કહેવા ખાતર વડીલો કે એટલે મંદિર આવતા હોય, પણ એને અંદર ઊંડો રસ ન રહ્યો હોય. તો એ જ્યારે મોટા થાય, બહાર વિદેશ ભણવા જાય ત્યારે સત્સંગ ન જાળવે. અને જેને ઊંડો સત્સંગ ઉતરી ગયેલો છે તો જ્યાં જાય ત્યાં પોતે તો સત્સંગ કથા વાર્તા કરે જ, પણ સાથે સાથે બીજા જે હરિભક્તો સત્સંગી હોય, બિન સત્સંગી હોય, એને પણ પોતે પોષણ કરે એવું હોય. એટલા માટે સ્વામી કે સત્સંગ કરવો તો એવો બરાબર ઊંડો ઉતરીને કરવાની વાત છે. સ્વામી કે દરેક જે સત્સંગી છે એ જો ઊંડો ઉતરે તો એના સત્સંગને કોઈને જાળવવો ન પડે. જ્યારે અમને સોદા સાહેબ મળ્યા ત્યારે સોદા સાહેબે આમ એક બાર મારે વિદેશ જવાનું થયું ત્યારે એમને મને એક દિવ્ય જ્ઞાનામૃત બાપાશ્રીની જે વાતો છે એનો સાર જે છે એની મને પુસ્તિકા આપી અને એમ કીધું કે આ પૂજામાં રાખવી અને રોજ વાંચવી. અને એની અંદરથી જેટલું એક પાનું વંચાય કે એક પેરેગ્રાફ વંચાય તો પણ એમાં ઊંડા ઉતરવું. એટલે વાત એમ છે કે જો ઊંડા ઉતરીએ તો આપણે કંઈ વાંધો ન પડે, નહીં તો પછી આ તકલીફ પડે. પૂજ્ય મામા કહેતા કે એવું સત્સંગી થઈ જવું કે પછી એનું ધ્યાન ન રાખવું પડે, ઊંડા એટલા ઉતરવું કે પછી એનું ધ્યાન ન રાખવું પડે. તમે અહીંયા વારંવાર આવ્યા કરો અને તો જ સત્સંગ જળવાય એવું નહીં. જ્યાં પણ રહો છો ત્યાં પણ તમારો સત્સંગ જળવાઈ રહે
એવી રીતે મજબૂતાઈથી સત્સંગી થવું એવું મામા પણ કહેતા. અહીંયા સ્વામી આગળ વાત કરે છે કે હળવદના ખત્રી અમરસિંહભાઈના દીકરા મહાદેવભાઈને થોડી જ વાત સમજાણી હતી, પણ સત્સંગ વૃદ્ધિ જ પામતો ગયો ને વધતા વધતા અતિશય બળિયા થયા. પછી તો એ મૂર્તિને સુખ્યા થઈ ગયા. આ અમરસિંહભાઈ અને મહાદેવભાઈ વિશે મેં મહેશભાઈને પૂછ્યું તો એમણે કીધેલું કે હળવદના અમરસિંહભાઈના દીકરા મહાદેવભાઈ, તો એમણે વાત કરી કે હળવદના ખત્રી જે અમરસિંહભાઈ હતા એ ખૂબ મોટા ભક્ત હતા અને વિદ્વાન હતા. એને યાદશક્તિ બહુ જોરદાર હતી. જે વચનામૃતો હતા એ 273 જે વચનામૃતો હતા એ એને કંઠસ્થ હતા. એટલે જ્યારે બાપાશ્રીની જે રહસ્યાર્થ વચનામૃત ને પ્રશ્નોત્તર ને એ બધું પૂર્વાપર સંબંધની વાત હતી, ત્યારે સદગુરુ શ્રી ઈશ્વરચંદ્ર દાસજી સ્વામીએ એમને બોલાવીને એમને સેવાનો લાભ આપેલો. એ અમરસિંહભાઈના દીકરા મહાદેવભાઈ હતા. અમરસિંહભાઈની સ્થિતિ પણ ખૂબ સરસ હતી. એ જ્યારે માલણીયા જતા હતા રસ્તામાં, ત્યારે એક સાપ કોબરા એમની સાથે બાજુમાં ચાલ્યો આવે ફૂંફાડા મારતો. એને એમ થયું કે આ સાપ ફૂંફાડા મારતો ચાલ્યો આવે છે તો થોડી વાર પછી બંધ થઈ જશે, પણ પછી થોડા આગળ ગયા તો પણ ચાલતો જ રહ્યો. અને એ તો પોતે મહારાજના સ્વરૂપમાં વૃત્તિ રાખીને ચાલ્યા કરતા હતા. પછી એમને થયું કે વિક્ષેપ કરે છે, એટલે એમને પાછા વળીને સાપને કીધું કે ભાઈ તારે જો મને કરડવું હોય તો કરી લે, પણ ફૂંફાડા મારીને મારું જે મહારાજમાં જે વૃત્તિ રાખી છે ને તું વિક્ષેપ ન કરે. પછી એને પગ લાંબો કર્યો તો સાપ જે છે ને એ 2 વખત ફેણ ઊંચી નીચી કરી અને જાણે કંઈક એને પ્રણામ કરતો હોય એમ કરીને જતો રહ્યો. એવી જે સ્થિતિવાળા અમરસિંહભાઈ હતા, એમના દીકરા મહાદેવભાઈ હતા. હવે એ મહાદેવભાઈને પાસે જે કંઈ મહારાજની વાતો સર્વોપરી પણ હોય એવું બધું તો અમરસિંહભાઈ પાસેથી એ શીખેલા હતા. પણ એમને પ્રથમનું જે 64મું વચનામૃતમાં અક્ષરના 2 સ્વરૂપની વાત હતી એ બરાબર એમને ક્લિયર નહોતી થઈ. તો એમણે જ્યારે સોમચંદ બાપા ત્યાં આવ્યા ત્યારે સોમચંદ બાપાને એને પૂછ્યું ને સોમચંદ બાપાએ એમને એ બધી બરાબર સરસ વાત સમજાવી. અને સોમચંદ બાપાએ કીધું કે ભગવાનના પ્રગટ અનાદિ મુક્ત જે મળે એ મોટા ભાગ છે. ત્યારે એમણે કીધું કે એવા પ્રગટ અનાદિ મુક્ત અત્યારે મળે ખરા? ત્યારે એમને બાપાશ્રીની ઓળખાણ પડાવે છે કે આ પ્રગટ જે મહારાજના અનાદિ મુક્તો જે રસપસ મહારાજની મૂર્તિમાં સુખ લઈ રહ્યા છે એવા છે. પછી એમને જે બાપાશ્રીનો જોગ થયો અને એ જોગ થયો જે વાત થોડી સમજાણી શું થોડી કે આ મોટા મુક્તને ઓળખવાની વાત આમ થોડી લાગે. બીજું એમાં તત્વજ્ઞાન કે બીજું અંદર બીજા ઊંડા શ્લોકોની વાત ન હોય, પણ મોટા મુક્તને જે ઓળખવાના હતા એ ઓળખવાની વાત જે સોમચંદ બાપાએ એ એટલે સમજાવી એટલે થોડી વાત કહે છે. પણ એ થોડી વાત બાપાશ્રી કહે કે મોટા મુક્તને ઓળખવા એ જબરી ઘાંટી છે એના જેવી વાત છે. એ એમને ઓળખાય કે ને પછી તો ખૂબ એ ઊંડા અંદર ઉતરતા ગયા અને મહારાજની મૂર્તિને જે સુખ ભોગવતા થઈ ગયા. એવી સ્વામીને અહીંયા વાત કરી છે. સ્વામી કે એ પ્રમાણે ઊંડા ઉતરવું. સ્વામી આગળ કહે છે કે તેમ કથા વાર્તા કરી સાંભળીને ફળ જે મૂર્તિ તેમાં દ્રષ્ટિ પહોંચે તો આ લોકના સુખ દુઃખમાં સત્સંગ મોડો ન પડે. દિન પ્રતિદિન મૂર્તિનું સુખ વધતું જ જાય. કથા વાર્તા જે આપણે સાંભળીએ છીએ એ સાંભળીને એનું જે ફળ છે, આપણે કોઈ કામ કરીએ તો એનું લક્ષ્ય એનો ગોલ હોય. તો કથા વાર્તાનું લક્ષ્ય કે મહારાજની મૂર્તિ મહારાજનું સ્વરૂપ એ સુધી પહોંચવા માટે આપણે કથા વાર્તા કરીએ છીએ. તો એ મહારાજની મૂર્તિને કેન્દ્રમાં રાખીને જે કંઈ પણ કથા વાર્તા કરીએ એ કથા વાર્તા કરવાની, બીજી કોઈ અપેક્ષા લાભાલાભ માટે નહીં કરવાનું. તો આ સુખ દુઃખ છે, આ સંસાર છે, આ સંસારની અંદર અનેક વિટંબણાઓ, અનેક મુશ્કેલીઓ, શરીર માનો કે નાનો યુવાન હોય તેમાંથી વૃદ્ધ થાય ત્યારે શરીરને પણ મુશ્કેલીઓ પડે, જાતના રોગો આવે, બધી ઘણી મુશ્કેલીઓ આવે. એમ કોઈ ધંધા રોજગારની અંદર આર્થિક મુશ્કેલીઓ આવે, મંદી આવે, આ બધું જ આવ્યા કરે. પણ એ તમામ જગ્યા જે કંઈ મુશ્કેલીઓ છે એ વચ્ચે પણ એનો જો સત્સંગ મોડો ન પડે તો એ બરાબર મૂર્તિનો લક્ષ્ય અને દ્રષ્ટિ પહોંચી કહેવાય. અને પછી એને જો આવી રીતે કરે તો સ્વામી કહે ને દિન પ્રતિદિન એની અંદર પોતે એમાં સુખમાં આગળ વધતો જાય. પૂજ્ય મામા પણ અમૃત ચરિત્રમાં કહે છે ને કે આ જીવન છે એટલે પ્રશ્નો આવવાના, સુખ દુઃખ પણ આવવાનું, પણ એ પ્રભુએ આપેલી પ્રસાદી છે એમ સમજીને એને સ્વીકારી
અને સહજ પરિસ્થિતિને પાર કરવાની. જો આવું આપણે કરી શકીએ તો આપણું જે મૂર્તિનું લક્ષ્ય છે, મૂર્તિનો ગોલ છે, એ આપણે ડિસ્ટર્બ ન થાય. નહીં તો પરિસ્થિતિને અનુસાર માણસ લેવાઈ જાય તો પછી જે મુખ્ય લક્ષ્ય છે મહારાજની મૂર્તિ, એમાંથી એ પાછો વિચલિત થઈ જાય. હવે આપણે આજે પાછી સમયના અનુસંધાનમાં બીજી વાર્તા આગળ 43મી પણ લઈ લઈએ. સ્વામિનારાયણ હેરે વાર્તા 43. પુરાણી ધર્મકિશોર દાસજીએ પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ હાથ આવ્યા અને મુક્ત હાથ આવ્યા, પણ સુખ હાથ ન આવ્યું, તેનું શું કારણ? પછી સદગુરુ સ્વામી ઈશ્વરચંદ્ર દાસજીએ કહ્યું કે કારણ આવ્યું તો કાર્ય કેમ ન આવે? અહીંયા પુરાણી ધર્મકિશોર દાસજી પ્રશ્ન પૂછે છે. આગળની રવિ સભામાં આપણે વિદ્યાનગરથી જે પ્રશાંતભાઈ સોદાસ છે એમણે આ પુરાણી સ્વામી વિશે ખૂબ વિગતવાર બધી ચર્ચાઓ કરી હતી. કેવા મોટા હતા, બાપાશ્રી સાથે રહીને કારણ સત્સંગને આગળ લઈ જવામાં એમનો કેટલો મોટો ફાળો હતો. પોતે કેટલા વિદ્વાન, પંડિત, શાસ્ત્રોના જાણકાર એવા ધર્મકિશોર દાસજી પુરાણી પોતે તો મહારાજની મૂર્તિના સુખમાં રસબસ હતા. પણ આપણા બધાને માટે એ પ્રશ્ન પૂછે છે કે ભાઈ મહારાજ હાથ આવ્યા, મુક્તએ હાથ આવ્યા, પણ સુખ હાથ ન આવ્યું, તેનું શું કારણ? આપણને એમ લાગે કે મહારાજ તો મળવા દુર્લભ છે, એ મળ્યા. એવી રીતે મુક્ત પણ મળવા દુર્લભ છે, એ પણ મળ્યા. પછી આ બંને મળે તો સુખ તો મળવું જ જોઈએ ને, તો એ સુખ કેમ ન મળે? એનો પ્રશ્ન કર્યો છે. ત્યારે એ વખતે સદગુરુ શ્રી ઈશ્વરચંદ્ર દાસજી સ્વામી ત્યાં હાજર હતા. તો એમણે તરત જવાબ આપી દીધો કે કારણ હાથ આવ્યું તો કાર્ય કેમ ન આવે? સુખ છે એ કાર્ય છે અને મહારાજ છે એ કારણ છે. તો જ્યારે મહારાજ જ મળી ગયા છે અને મોટા મુક્ત મળી ગયા છે ત્યારે સુખ તો આવે જ. સ્વામીએ અહીંયા સીધી રીતે એમ કહેવાને બદલે કે ભાઈ મહારાજ હાથ આવ્યા, મુક્ત હાથ આવ્યા તો સુખ આવે, એમ જવાબ ન દીધો, પણ કેમ ન આવે એમ કહીને આપણને જાગૃત કરે કે આવે જ, કેમ ન આવે? એટલે એ સ્વામીએ એ સીધો જવાબ દીધો ને. કારણ કે અમુક આપણે મોબાઈલ લઈને તો બાય ડિફોલ્ટ એમાં વસ્તુઓ હોય જ તે, એની અંદર એપ્સ હોય બધી, જે કે માનો કે ગેલેરી હોય, કેમેરા હોય, ફોટા પાડવાની બધી વ્યવસ્થાઓ હોય, અને જે કંઈક ફોન કેટલા કરીએ છીએ, કેટલા આવે છે, આ બધી વ્યવસ્થાઓ, કેલેન્ડર વગેરે એની અંદર, ઘડિયાળને બધું એની અંદર બાય ડિફોલ્ટ હોય. એને કંઈ આપણે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ ન કરવું પડે, એ એની અંદર હોય જ. એમ મહારાજની મૂર્તિ આવે એટલે આ બાય ડિફોલ્ટ આ બધા સુખો આવે જ. એટલે સ્વામીનું અહીંયા એમ કેવું છે કે તો કારણ આવે એટલે તો સુખ આવે જ. પણ સ્વામી એ વૃંદાવનદાસજી સ્વામીએ એને થોડું વધારે સ્પષ્ટીકરણ કરતાં બધાને ખુલાસા માટે એમ કીધું કે જેને મહિમા સમજાણો નથી, જો સુખ નથી આવતું, આવવું જ જોઈએ સુખ, મહારાજને મુક્ત મળે એટલે સુખ આવે જ, પણ નથી આવતું તો સ્વામી કે મહિમા સમજાણો નથી. જો મહિમા સમજાય તો તરત સુખ આવે. મહારાજે વચનામૃતમાં ભગવાનના મુક્તનો ખૂબ મહિમા કહ્યો છે. મહારાજ અને મુક્ત મળ્યા પછી એનો જો મહિમા એ કેવા મોટા છે એ બરાબર જો આપણે સમજાઈ જાય તો મહારાજને મોટાનું બરાબર યથાર્થ જે સુખ છે એ આવે. નહીં તો આપણે ખાલી આપણા જેવા મનુષ્ય લાગે, પણ એની અંદર જે સામર્થ્ય છે એ કેવા મોટા છે એ સ્વામી કહે છે કે એનો મહિમા સમજીએ તો આપણને બરાબર સુખ આવે. સ્વામી કહેવા માગે છે કે ગરડા પ્રથમ પ્રકરણના 15મા તથા 25મા વગેરેમાં જે બાપાશ્રીએ જે વાત કરી છે એ પ્રકારે મહારાજનો મહિમા સમજવો જોઈએ. એમાં એમ કીધું છે કે શ્રીજી મહારાજ છે એ કેવડા મોટા છે કે જીવ કોટી, ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી તથા મૂળ અક્ષર કોટીથી પર છે. આ તમામ ભૂમિકાઓથી મહારાજ પર છે ને સદા સાકાર મૂર્તિ છે. મહાત્મા કેમ સમજવું એમાં બાપાશ્રી જે સરસ રીતે આખી જે વ્યવસ્થિત એનું તત્વજ્ઞાન જે મહારાજનું છે સમજાવે છે, અને તે સર્વને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. આ તમામ જે અક્ષરકોટી સુધી તમામ સામર્થ્યવાન ભૂમિકાઓ છે બધી, પણ એ તમામને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને સર્વમાં અન્વય પણ રહ્યા છે. પણ અતિશય નિર્લેપ, અસંગીને નિર્વિકાર છે અને સર્વને અગમ્ય છે એવા મહારાજ છે. અને મૂળાક્ષરાધિક કોઈ પણ એનો મહિમાનો પાર પામી શકતા નથી. તથા મૂળાક્ષરાધિક અનંત કોટીના જે સુખ છે એ બધી સુખમય ભૂમિકાઓ છે, એ બધી દિવ્ય ભૂમિકાઓ છે, એમાં પણ સુખ અપાર છે. એ બધાના સુખ મળીને શ્રીજી મહારાજના એક રોમના કોટીમાં ભાગના પાસંગમાં પણ ન આવે
એવું મહારાજની મૂર્તિનું સુખ છે. એમ બાપાશ્રી કહે છે. આ સુખ કોણ ભોગવે? તો શ્રીજી મહારાજને જે સાધર્મ પામેલા હોય એવા પરમ એકાંતિક મુક્તો અને અનાદિ મુક્તો આ સુખનો અનુભવ કરી શકે એવું જે મહારાજનું સુખ છે. અને એવા જે મહારાજ છે એ મહારાજનો જો આપણે બરાબર મહિમા જાણીએ તો આપણને સુખ આવે. આપણે કોઈ ભાવતી મીઠાઈ હોય અને માનો કે ગુલાબજાંબુ કોઈને ગમતા હોય તો ગુલાબજાંબુ કોઈ પીરસે તો એનો સ્વાદ આવે, પણ પછી એની વિશેષતા કે આ ગુલાબજાંબુ છે એ ગીર ગાયની જે શુદ્ધ ઘી છે અને દૂધ છે એમાંથી બનાવવામાં આવેલા છે. અને એ વખતે પાછા એમાં એમ કહેવામાં આવે કે આ ખાંડ જે કેમિકલવાળી હોય એમાંથી ને સાકરમાંથી બનાવવામાં આવેલા છે. અને વળી પાછું એમ કહેવામાં આવે કે આ પૂજ્ય જાદવજી બાપા અને પૂજ્ય નારાયણ મામા તમને પીરસવા આવવાના છે. તો આપણને ગુલાબજાંબુનું કેટલું મહત્વ વધી જાય. એમ જો આપણે મહારાજના સ્વરૂપનો મહારાજની મૂર્તિના જે મહિમા છે એ જાણીએ તો આપણને એના સુખનો અનુભવ થાય. સ્વામી આગળ વાત વધારતા કહે છે કે મૂર્તિ અને સુખ જુદા નથી. જેમ ઈશ્વરદાસજી સ્વામીએ કીધું કે આવે સુખ, પછી સ્વામીએ થોડું એનું વિવરણ કર્યું, પણ પછી સ્વામી પાછો એને જ અનુસંધાનમાં આગળ વધે છે કે મૂર્તિ અને સુખ જુદા નથી. જેમ કેરી અને રસ સાથે જ છે. કોઈ કેરી હોય તો એમાંથી એની સાથે જ જોડાયેલો હોય ને રસ નોખો ન હોય, કેરીની સાથે જ જોડાયેલો હોય. તો એમ કેરી અને રસ સાથે છે. એ રસ ખાટો મીઠો કોણ જાણે? તેને તો જમનારો જાણે. કેરી કહે તો એ રસ અને રસ કહે તો કેરી, એ તો એક જ વસ્તુ છે. એમ સ્વામીનું કહેવું છે કે મહારાજની મૂર્તિ જે છે એ મહારાજની મૂર્તિ સુખથી બે અલગ નથી. એ મૂર્તિ આવે એટલે સુખ રહે જ, કારણ કે સ્વામી પોતે મહારાજની મૂર્તિમાં રહીને સદાય એ સુખમાં કિલ્લોલ કરે છે. એટલે એને તો નોખું લાગે જ નહીં. મહારાજ આવ્યા એટલે સુખ આવી ગયું એમને. એટલે કહે છે કે જેમ કેરી અને એનો રસ નોખા નથી એમ મહારાજની મૂર્તિ અને એનું સુખ જુદા નથી. પણ સ્વામી કે જાણે કોણ? તો સ્વામી જેવા એ મહારાજના સ્વરૂપનો જે સુખ લેતા હોય, જેમ કેરીનો રસ કોણ ખાટો મીઠો જાણી શકે, એમ એ સ્થિતિ થઈ હોય એ સ્થિતિવાળા સુખ લઈ શકે, એમ સ્વામીનું કહેવું છે. જેમ સ્વામી કે કેરીના રસમાં એકતા છે તેમ મૂર્તિ અને સુખની એકતા છે. પણ સ્વામી કે સમજનારને સમજાવનારા અધૂરા મળ્યા છે. જે સમજનાર છે એને સમજાવનાર અધૂરા મળ્યા છે. એટલે મૂર્તિના સુખ ભોગતા મુક્ત મળ્યા નથી. તેથી મૂર્તિ અને સુખ જુદું થઈ જાય છે. સ્વામી કે મૂર્તિ અને સુખ જુદા નથી, એકતા એમાં છે. પણ જો સમજનાર જે છે એને જો મહારાજના જે સુખ લઈ રહ્યા છે એ અનાદિ મુક્તની સ્થિતિવાળા છે, એવા મોટા મુક્તો જે છે એ એને સમજાવનારા મળ્યા નથી. મોટા મુક્તો મળવા એ ખૂબ મોટા ભાગ્યની વાત છે. આપણે ખૂબ મોટા ભાગ્ય છે કે આવા મોટા મુક્તોના પ્રસંગમાં આપણે આવી ગયા, એની વાતોમાં આપણે વિશ્વાસ બેસી ગયો, એ ખૂબ મોટી બાબત છે. એટલે સ્વામી કે એવા જો સમજાવનારા મળે, મૂર્તિના સુખ ભોગતા જે છે એ મુક્ત મળે તો એને ખબર પડે કે મૂર્તિ અને સુખ એનું જુદું નથી. એવા નથી મળ્યા એની એને તકલીફ છે. સ્વામી આગળ કહે છે કે કદાપી કોઈને મોટા તો મળ્યા હોય, પણ જો તેમના વચનમાં વિશ્વાસ ન હોય, માનો કે મોટા મળી ગયા પણ સ્વામી કે તેના વચનમાં વિશ્વાસ ન હોય તો મૂર્તિ અને સુખ જુદું સમજે. જ્યારે આપણા કાર્યક્ષેત્રની બહાર વાત હોય, આપણને સમજણ ન પડતી હોય, ત્યારે એના અનુભવી હોય એ આપણે કહે ત્યારે એની વાતમાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ. એટલે જો મોટા મુક્તો આપણે મળી ગયા હોય તો એ જે કહે છે કે મહારાજનું સ્વરૂપ આવું છે, મહારાજ આવી રીતે સર્વોપરી છે, મહારાજ આ બધાથી પર છે, આવી અનાદિ મુક્તની સ્થિતિ, પરમ એકાંતિક મુક્તની સ્થિતિ, આવી રીતે મહારાજનું સુખ રસબસ લઈ શકાય છે, એ કહે તો એની વાતમાં આપણે વિશ્વાસ રાખવાનો. અને તો આપણે વાંધો ન આવે. નહીં તો એ વિશ્વાસ ન હોય તો મૂર્તિને સુખ જુદું સમજે. પણ સ્વામી કે વસ્તુતા એ મૂર્તિને સુખ જુદા નથી, એક જ છે. એમ સ્વામી અહીંયા બધું દ્રઢ કરે છે. પણ સ્વામી કહે છે એ તો સુખ ભોગવે એ જાણે ને. જેમ ગાયને જ્યારે વાછડું ધાવતું હોય ત્યારે મોઢામાં દૂધ આવે તો પૂંછડું પલકાવે છે, પણ દૂધ ન આવે ત્યાં સુધી પલકાવે નહીં. તેમ જેને મૂર્તિનો સંબંધ મહિમા સહિત થાય તેને સુખ બાકી ન રહે. જો બાકી રહે છે એમ રહેતું હોય તો જાણવું છે મહિમા કહેવા માત્ર છે. આપણે જે ગામડામાં રહેતા હોય એને તો જોયું છે કે ગાયનું જે નાનું વાછડું હોય એને જ્યારે ધાવવા જાય ત્યારે એને જ્યારે આંચળમાંથી દૂધ આવે, જ્યારે દૂધ આવે ત્યારે એને એનો સ્વાદ આવે, આનંદ આવે, તો એનું ઓટોમેટિક એનું પૂંછડું છે હલવા માંડે, પલકવા માંડે. પણ જ્યાં સુધી દૂધ ન આવ્યું હોય ત્યાં સુધી એ પૂંછડું ન પલકાવે. એમ જ્યારે મૂર્તિનું સુખ આવે
ત્યારે એની વાત નોખી છે. એને તો પછી જ્યારે મૂર્તિ આવે ત્યારે ક્યાંય સુખ બાકી જ ન રહે. સ્વામી કહે છે જે બાકી રહેવું હોય, બાકી કદાચ રહેતું હોય કે મૂર્તિનું સુખ ન આવતું હોય તો સ્વામી કે એને કહેવા માત્ર છે મહિમા, એને પૂરો અંદરથી પાકો મહિમા નથી. ત્યાં સ્વામી કહે છે કે ઉપાસના, ભક્તિ, મહિમા તથા પરચા એ બધામાંથી શું નીકળે છે? તો મૂર્તિનું સુખ નીકળે છે. જેમ દૂધમાંથી ઘી નીકળે તેમ સ્વામી તો એ ઉચ્ચતમ સ્થિતિમાં મહારાજની મૂર્તિનું સુખ લે. અને જે બધી વાતમાં મૂર્તિનું સુખને સુખ જ લાગે. ઉપાસનાની વાત હોય તો એ કહો, કે ભક્તિ કરે તો એ, અને મહિમા મહારાજનો કહે અથવા મહારાજના કોઈ પરચા ચમત્કારો કે આ બધામાંથી સ્વામીને તો મહારાજની મૂર્તિનું સુખ જ નીકળે છે. કે એમાં બધું શું નીકળે છે? કારણ કે જેટલું મહારાજનું અનુસંધાન, મહારાજની સાથે જોડાણ, મહારાજની સાથે જેટલું જોડાણ છે એટલું એના એમાંથી સુખ આવે છે. એટલે સ્વામી કે આ બધું તમે જે કંઈ પણ કહો હોય એ બધું મહારાજની મૂર્તિનો સુખનો જ ભાગ છે. પછી એમ કહે છે કે જેમ દૂધમાંથી ઘી નીકળે તેમ આપણે દૂધમાં આમ જોઈએ તો એમ સીધું ઘી ન દેખાય, પણ જે દૂધમાંથી ઘી કાઢે છે એને ખબર છે કે આ દૂધને આપણે જ્યારે મેળવીએ એમાંથી દહીં બને, દહીંમાંથી આપણે એને વલોવીએ તો છાશને માખણ નાખવું પડે અને એને તાવીએ તો એમાંથી ઘી નીકળે. એટલે દૂધનું મોટું વાસણ ભર્યું હોય તો એને આમાં ઘીનો અનુભવ થાય કે આમાં ઘી એટલું નીકળશે કે આ ઘી છે આમાં. એમ સ્વામી એમ કહેવાય છે કે જાણકાર હોય તેને દેખાય, બીજા બધાને દેખાય નહીં. એટલા જ માટે સ્વામી કહે છે કે માટે મૂર્તિના સુખમાં ઊંડો ઉતરે તેને એ હાથ આવે, પણ વાચારથી કાંઈ ન થાય. મૂર્તિનું સુખ લેવું હોય તો એમ સહેલું નથી, એટલે એમાં ઊંડો ઉતરવું પડે. આ લોકમાં તો આપણે બધા હાવ પોતપોતાની રીતે દોડ્યા જ કરે છે. આપણે જોઈએ છીએ કે કોઈ લોકલ ટ્રેન મુંબઈ હોય એનો અનુભવ કર્યો હોય તો થાય કે કેટલી બધી ગીર્દી. એના પ્લેટફોર્મ પર જો આપણે ઉતરવું હોય તો આગળથી તૈયારી કરી રાખીએ તો ઉતરી કે નહીં તો ઉતરી ન શકાય. એ ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર ઉતરે ત્યારે જે માનવ મહેરામણ હોય પેસેન્જર એમ ભાગતા જાય. જેમ હમણાં આપણે ઉત્તરાખંડમાં જે પૂર આવ્યું, વાદળ ફાટ્યું ને, અને કેવું બધું પૂર આવ્યું ગામને તાણી ગયું, એમ એક સેકન્ડનો અટકવાનો તક નહીં. એમ જેમ આ પેસેન્જરો જે ભાગતા થાય છે એમ આ સમગ્ર જીવન છે એ સંઘર્ષમય, માથાકૂટવાળું, એકબીજાની દોડ, હરીફાઈ, એમાંથી કોઈને પાછળ વળીને એ મૂર્તિના સુખમાં ઊંડા ઉતરવાનો ટાઈમ હોય તો ને. કે સ્વામી કે જો એવું પાછો વળીને ટાઈમ રાખે અને ઊંડો ઉતરે તો એ મૂર્તિનું સુખ આવે. પણ ખાલી કહીએ કે વાતો કરીએ, વાચ્યાર્થ થાય તો સ્વામી કે એમાંથી કંઈ હાથ ના આવે. એટલે સ્વામી અહીંયા આપણને આપણો સિટી સ્કેન કરાવે છે કે આપણે કઈ જગ્યાએ છીએ. આપણે પાછા વળી જેમ સિટી સ્કેનની અંદર શરીરના બધા અંદરના અંગો બધા આપણે દેખાઈ જાય, એમ સ્વામી અહીંયા કહે છે કે આપણો સિટી સ્કેન એ છે કે આપણે એ સ્વરૂપમાં ઊંડા ઉતરીએ છીએ કે નથી ઉતરતા એની સાવધાની રાખવી. એટલે સ્વામી કહે છે કે આપણે બરાબર બીજે ક્યાંય જોડાવા કરતાં મહારાજને મૂર્તિના સુખમાં ઊંડું ઉતરવું. સ્વામી આગળ વાત કરે છે જેને બીજે ક્યાંય આશ્ચર્ય જેવું લાગે છે, એટલે મહારાજની મૂર્તિ સિવાય બીજે કઈ પણ જગ્યાએ આશ્ચર્ય જેવું લાગે છે ત્યાંનો તો મૂર્તિ વિના બીજે ક્યાંય સારપ રહેતી હશે. જો મહારાજની મૂર્તિ સિવાય બીજે ક્યાંય પણ આપણે મન ખેંચાય છે, આશ્ચર્ય લાગે છે કે હો એવું થાય છે, તો એમને સ્વામી કહે છે કે એનું પ્રમાણ છે કે એને મૂર્તિ વિના બીજે સારપ રહે છે. નહીં તો જો મૂર્તિમાં સારપ લાગી ગયો, કેવી મહિમાવાળી મૂર્તિ છે, કેવા મહારાજ છે, કેવા બધા તમામ ઐશ્વર્ય, ચમત્કાર, ભરચાઓ બધું ક્યાંથી નીકળ્યું છે? કે મહારાજની મૂર્તિમાંથી નીકળ્યું છે. તો એ સિવાય તો બીજું છે હું જે છે એ મહારાજની મૂર્તિમાંથી જ નીકળ્યું છે. તો એને બીજે કોઈ જગ્યાએ મન ખેંચાય નહીં, ક્યાંય લોભાય નહીં અને આશ્ચર્ય પણ ન લાગે. પણ જો લાગે છે તો કે મૂર્તિ વિના બીજે કંઈક સારપ રહેતી હશે. પણ જો એક જ મૂર્તિમાં જ માલ મનાણો હોય, સ્વામી કે જો ખબર હોય કે આ મૂર્તિ સિવાય બીજું કંઈ આગવું નથી, બધું જે કંઈ પણ સુખ છે એ મૂર્તિમાં જ છે, એવું બરાબરનું સમજાઈ ગયું હોય તો પછી બીજે કાંઈ આશ્ચર્ય જેવું રહે જ નહીં. મહારાજની મૂર્તિમાં બરાબર જો ઓતપ્રોત થઈ જાય, મહારાજની મૂર્તિ સાથે જો રસબસ થઈ જાય તો એને એટલો સુખનો અનુભવ થાય છે કે એને બીજે ખેંચાણ ન થાય, બીજે કોઈ સારપ જ ન રહે. પણ સ્વામી અહીંયા આપણે ધ્યાન રાખાવે છે કે જો કે આપણે સારપ રહેશે, કોઈ આપણું જો મન ખેંચાય છે તો આપણે ત્યાં પૂરેપૂરી સાવધાની રાખવાની કે આપણે ક્યાંય મહારાજની જે વાત છે, મહારાજની જે મૂર્તિ છે એના જોડવામાં ક્યાંય કચાશ તો આપણે નથી રહી જતી ને. મામા પણ અમૃત સરિતાના આમાં ખાસ આપણને આ બાબતમાં ધ્યાન દોરે છે. ભાગ 1ની વાત 23મી જે છે એમાં મામા કહે છે કે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ સિવાય ક્યાંય સારપ નહીં રહેવી જોઈએ. આ મૂર્તિનું સુખ લેવા માટે સર્વોપરી ભગવાન જે સ્વામિનારાયણ છે એના સિવાય બીજે ક્યાંય સારપ ન રહેવી જોઈએ.
બીજે બધામાં ભગવાન સ્વામિનારાયણનો પ્રેરણાના દ્વારા આવિર્ભાવ છે. ઘણી ઘણી ચૈતન્ય ભૂમિકાઓ બધી જ વસ્તુઓ છે. એમાં જે કંઈ પણ છે એ ક્યાંથી છે કે સ્વામિનારાયણ ભગવાનના આવિર્ભાવ દ્વારા, એની શક્તિ દ્વારા એ કામ કરી રહ્યા છે. એ બધા જ મામા કે પૂજનીય આદરણીય છે, આપણે એનું દર્શન કરીએ, પરંતુ ઉપાસ્ય મૂર્તિ સર્વોપરી પરમાત્મા જોયું છે એમ મામા કહે છે. જેને પામવું છે એ બાબતમાં મામા ખૂબ સ્પષ્ટતાવાળી, ક્લેરિફિકેશનવાળી વાત કરે છે કે ક્યાંય આડવડું નહીં, માત્ર મહારાજ એ સિવાય કોઈ પણ ઉપાસ્ય મૂર્તિ ન ગણાય. એટલે બીજે ક્યાંય સારપ ન રહેવી જોઈએ. જો આપણે બરાબર એમાં લગાવ ન થાય, એમાં આપણું મન જો બરાબર ન ખૂંચે, તો આપણું એની ટ્યુનિંગ ન થાય, તો આપણે સુખ કેવી રીતે આવે? એટલે બીજે ક્યાંય સારપ ન રહેવી જોઈએ. માટે મામા કંઈક વસ્તુ નક્કી કરી રાખવું કે કોઈ પણ જાતનું દુઃખ આવે, એ તો જન્મ લીધો છે અને આ જગતમાં આવ્યા તો મામા કે સુખ દુઃખ તો ચાલ્યા જ કરવાનું, અને સહન કરવું એ જ ભગવાનની પ્રસન્નતા છે. દુઃખથી બધા કંટાળી જાય, પણ મામાની જો કેટલી ઉચ્ચતમ વાત છે કે આ તો જગતમાં આવ્યા એટલે સુખ દુઃખ આવ્યા કરે, પણ જે સહન કરવું છે એ ભગવાનની પ્રસન્નતા છે. વિશ્વાસ રાખીને મામા કે આ બાબતમાં મામા વિશ્વાસમાં મામા જરાય કાચો કાપતા નથી. વિશ્વાસ રાખીને, જો વિશ્વાસ ડગી જાય અને જો બીજે ક્યાંય સારપ જો મનાઈ જાય તો સર્વોપરી ઉપાસનામાં કચાશ કહેવાય. ગમે તેવું દુઃખ પડે તો વધુમાં વધુ શું થઈ જવાનું? મામા કહે આ દેહ પડી જવાનો. આપણને આ દેહ પડી જાય તો કેટલું અઘરું લાગે. મામા એ સહજતાથી વાત કરે છે, કારણ કે એને તો દેહ ને નહીં દેહ એ બધું એને તો બધું હસ્તામણ છે, એનાથી એને કંઈ ફરક જ નથી પડતો. એટલે એ કહે છે કે દેહ પડી જાય એનાથી શું થઈ જાય? તો સર્વોપરી ઉપાસના રાખવાની, એટલે કે કોઈ જગ્યાએ સારપ નહીં રાખવી. આ મામા આપણું ખાસ ધ્યાન દોરે છે. તો મામા કે આપણે આ વાત દ્રઢ કરીને ભગવાન સ્વામિનારાયણના એવા મજબૂત અડગ સિંહ સૈનિક બની જઈએ કે આપણને એ મૂર્તિ સિવાય ક્યાંય સારપ મનાય જ નહીં. સ્વામી જેમ કહે છે કે સારપ બીજા ક્યાંય નહીં રાખ્યો, અને ક્યાંય સારપ ન રહે, એ મૂર્તિ જ આનંદરૂપ લાગે. હવે ત્યાં જ આનંદ આવતો હોય તો બીજે મગજ ક્યાં લગાડવાનું છે? પણ એ આનંદ સુધી પહોંચવા માટે સ્વામી કે ઊંડા ઉતરવું પડે મૂર્તિમાં. અમૃત સરિતાને ભાગ 2 ની વાત 3માં પણ મામા કહે છે કે ભલે બધા દેવોનો આદર કરીએ, અવતારોનો આદર કરીએ, પણ મહારાજ સિવાય કોઈમાં સારપ મનાઈ જાય તો એ ભગવાનનું સ્વરૂપ હાથ આવે નહીં. કારણ કે આપણું લક્ષ્ય, આપણો ગોલ છે કે મહારાજના સ્વરૂપ સાથે જોડાવવું, એની સાથે એને સુખ લેવું. તો એની સાથે જોડાણ કરવા માટે આપણે બધાનો આદર કરીએ, પણ એકમાત્ર ને માત્ર આપણી નિષ્ઠા છે મહારાજના સ્વરૂપમાં આવવી જોઈએ. ભાગ 2 ની વાત 8માં પણ મામા આ જ કહે છે કે જો આમ નથી તો ખરી સમજણ મોટા મુક્ત થકી થઈ નથી. જો મોટા મુક્ત મળ્યા છે તો એને ખરી સમજણ થઈ નથી પોતાને. કોઈ જગ્યાએ મામા કે સારપ નહીં રાખવી જોઈએ. જો સારપ મનાય તો સમજવું કે હજી આપણી સમજણ કાચી છે. મામા કે આપણે આ સારપ કાઢી નાખવી. મામા આ બાબતમાં મહારાજના પોતે એ સ્થિતિમાં જીવતા હતા, એટલે એને ખબર છે કે એ સુખ લેવું હોય તો જ્યાં ત્યાં ફાંફા મારે મેળ ન આવે, એટલે કે બીજેથી સારપ કાઢી નાખવી પડશે. અરે ભાઈ, કાઢતા 1 સેકન્ડની વાર મામા કહે પોતાની સમજણ ને દ્રષ્ટિબિંદુ બદલી નાખીએ, એ ભેગું જ બધું બદલાઈ જાય. આખી વાત આ પૃથ્વી ઉપર મનુષ્ય લોકમાં આવીને આ જ મુખ્ય બાબત છે કે કયા સ્વરૂપમાં જોડાવવું, કેટલી નિષ્ઠાથી જોડાવવું. આ જો એને પાકું થઈ જાય તો મોટા મોટીની પ્રાપ્તિની દિશા નક્કી થાય. કોઈ ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી સ્વરૂપમાં જોડાય તો એની પ્રાપ્તિ ખૂબ વિશેષ થઈ જાય. બહુ અન્ય ચૈતન્ય ભૂમિકાઓમાં જોડાય તો એને એટલી સુખમાં પ્રાપ્તિની ખામી રહી જાય, ભલે પુરુષાર્થ સરખો જ હોય. પણ જો આ વાત એની દ્રષ્ટિબિંદુ જો મામા કેમ ફેરવાઈ જાય કે આ સ્વરૂપમાં મારે જોડાવવું છે, આ સ્વરૂપ સર્વોપરી છે, તો એને પ્રાપ્તિ બહુ મોટી થાય. મામા કે એ મોટા મુક્તથી સમજણ થઈ હોય તો શું થાય કે તેઓ એ મૂર્તિનું સુખ માણી રહ્યા હોય, એટલે એમને ખબર હોય કે આમાં કેવો માલ છે. સ્વામીએ કીધું ને કે માલ, જે મોટા મુક્તો જે છે એ મૂર્તિનું સુખ માણી રહ્યા હોય એટલે એને ખબર હોય કે આમાં માલ કયો છે. કે એક મોટો વેપારી હોય, હીરાનો કે બીજા કોઈનો ધંધો કરતો હોય, એને ખબર હોય કે આમાં કેટલો માલ છે, કે કેટલી આમાં દમ છે. એટલે મામા કહે છે, જે મામાની વાત જે છે આપણે એ રીતે સમજવાની છે કે એ જે મોટા મુક્તો સુખ લઈ રહ્યા છે, એટલે એની વાતને એમને ખબર છે કે આમાં કેવો માલ છે. એટલે આપણને કહે છે કે મૂર્તિ સિવાય ક્યાંય સારપ નહીં રાખવાની, તો આપણે એનું અનુકરણ કરવાનું. આપણે જોઈએ તો મોટા મોટા નંદ સંતો તથા બાપા શ્રી મુનિસ્વામી સદગુરુશ્રીઓ, પરમ પૂજ્ય સોમચંદ બાપા, પૂજ્ય દાદાજી બાપા, પૂજ્ય મામા, જેઓ એ મૂર્તિમાં રહીને મૂર્તિનું જે સુખ લેતા હતા, એમની વાતોનો એક જ સૂર છે, ક્યાંય આડાવડા થવું નહીં, માત્ર ને માત્ર મહારાજની મૂર્તિમાં જોડાવવું. આવું જો આપણે કરીએ તો આપણું જે સત્સંગનો જે કંઈ કરવા માગીએ છીએ એ બરાબર થાય. સ્વામી આપણને અહીંયા 42 અને 43ની વાતમાં જે છે, એટલે કે સત્સંગમાં ઊંડા ઉતરીને
સ્વામી કહે આ મૂર્તિનું સુખ લેવું હોય તો સત્સંગમાં ઊંડા ઉતરવું પડે, અને એ મૂર્તિ આવશે એટલે સુખ એનાથી છેટું નથી. તો આપણે જે સ્વામી આપણને જે રસ્તા પર આગળ વધારવા માગે છે એ રસ્તા પર આપણે આગળ વધીએ, અને સ્વામીના જે રાજીપો છે એ મહારાજની મૂર્તિ અને એનું સુખ પ્રાપ્ત કરીને આપણે પૂર્ણ કરીએ. આ સમગ્ર સભાનો રાજીપો ઈચ્છી હું અહીંયા વિરમું છું. આપ સર્વ મારા પર રાજી રહેજો. હવે આપણે સદગુરુ શ્રી મુનિસ્વામીની દિવ્યવાણીનો લાભ લઈશું, અને ત્યારબાદ ધૂન અને સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીરામભાઈએ સદગુરુ સ્વામી નિર્ગુણદાસ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. એવું પૂછ્યું કે સ્વામી, અક્ષરધામમાં મહારાજ બિરાજે છે, એ મહારાજની પાસે બધા વિમાન છે, મુક્તાન છે, મુક્ત પણ બિરાજે. એ બધા મુક્ત ને મહારાજ કેવી રીતે વાતો કરતા છે, કેમ બોલાવતા છે, કેમ સુખ આપતા છે, એ કહો. તારે નિર્ગુણદાસ સ્વામી કહે છે, નિર્ગુણદાસ સ્વામી આપણા અબજી બાપાને કહ્યું કે ભાઈ એ સમાધિ કરી અને અક્ષરધામમાં જાઓ છો, અને ત્યાં મહારાજ ને બધા મુક્તના દર્શન કરો છો. બાકી એ બધું જોઈ અને તમે કહો કે મહારાજ ને મુક્ત કેમ વાતો કરે છે, કેમ મળે છે, કેમ સુખ લે છે, એ બધી વાત કરો. એમ નિર્ગુણદાસ સ્વામી બાપાને ઉત્તર કરવાનું હોય. તારા અબજી બાબા કે સ્વામી હાથ તો ઉપાડાની કરી નાખી, મહાત્મા તો જાણો છો, તમારી શું જાણ્યું છે, પણ તમે પૂછ્યું તારે મારે કઈ કેવું પડે. અક્ષરધામમાં મહારાજ ને મુક્ત જે પરસ્પર મળે છે, વાતો કરે છે, સુખ લે છે, એ જે વાત છે કે આ માયિક વાણી કહેવામાં ના આવે. એ તો તટસ્થા જાણતી, જયારે એ મુક્ત થઈને ત્યાં જાય ત્યારે એ સમજાય કે આવા મહારાજ દેખાય છે, આવા મુક્ત છે, આવું સુખ છે. એ બધું સ્થિતિમાં એ અક્ષરધામના જે મુક્ત આવ્યા હોય તો બધું જાણતા હોય ને, પણ અહીં આવે ત્યારે અહીંની રીતે વાતો કરે છે. જેમ કોઈ અંગ્રેજી ભેડો હોય અને અંગ્રેજી બોલવા મળે તો ગુજરાત વાળો કઈ ના સમજે, ગુજરાતી ભાષા વાળો. ત્યારે એને શું કરે કે ભાષાંતર કરવું પડે, ગુજરાત અંગ્રેજીનું પાછું ગુજરાતી કરે ત્યારે પેલો ગુજરાતી વાળા સમજે. તે મહારાજ ને મુક્ત અક્ષર ગમે છે ને તેની વાણી વાપરે ને તેનું સ્વરૂપ દેખાડે તો કોઈ સમજી ન શકે, કોઈ દર્શન કરી શકે નહીં. મહારાજ કે ભગવાન જેવડા છે એવડા ને એવડા છે, દર્શન દે તો મોટા ભીમાદી હોય એના પેટમાં અંધી જાય, પાંચ સેવા ન કરી શકે, જીવની કઈ ગણના. એટલે એ વાત તો એ અગમ છે. એમ બાપાએ કહ્યું ત્યારે નિર્ગુણદાસ સ્વામી કે ભાઈ બરાબર વાત છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ